નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે વિક્રમ। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું તો અંતે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર કાયદાનો સકંજો કસાયો છે। 27 દિવસ લાગ્યા, જી હા 27 દિવસ લાગ્યા કે જ્યારે કાયદાનો એ કાનૂનનો હાથ જયરાજ આહિર સુધી પહોંચ્યો છે। અને કેવી રીતે એમાં પહેલું નામ છે નવનીત બાલદિયા કે જેમણે ડે 1 થી 29 ડિસેમ્બરથી એમણે કહ્યું હતું કે આમાં પાછળ જયરાજ આહિર જ છે। જો કે પોલીસે એમાં ખૂબ આનાકાની કરી, બગદાણાના પીઆઈ હોય કે પછી ડીવાયએસપી મહુવા, એમણે ઘણા પ્રયત્ન કર્યા જયરાજ આહિરને બચાવવાના, પણ નવનીત બાલદિયા એકલા ન હતા। આખો કોળી સમાજના તમામ મોટા રાજકીય નેતાઓ એક સુરે એમની સાથે રહ્યા। એમાં પછી સાંસદ લઈ લો, કેન્દ્રીય મંત્રી લઈ લો કે પછી મંત્રીઓ કે પછી વિપક્ષના ધારાસભ્યો, તમામ એક સુરે નવનીતભાઈની સાથે રહ્યા। અને એટલા માટે જ આજે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસે માન્યું કે જેટલા પણ આરોપીઓ હતા, મુખ્ય આરોપીઓમાં નાજુ અને રાજુ અને બીજા અન્ય આરોપીઓ ઘણા સમયથી જયરાજ આહિરથી એની સાથે સંપર્કમાં હતા, એવું આજે ભાવનગર રેન્જ આઈજીએ પોતે કહ્યું। ન માત્ર એટલું, પરંતુ આ જે આખું પ્રકરણ બન્યું છે એ શબ્દો મારા નથી પરંતુ રેન્જ આઈજીના છે। એમણે કહ્યું કે ભાવનગર રેન્જ આઈજી કહ્યું છે કે નવનીત બાલદિયા પર જે થયું આ તમામના રોષનું કારણ છે। એટલે કે જયરાજ આહિરને રોષ હતો કે મારા પિતા પાસે કેમ માફી મંગાવી, એના કારણે જ એમની સાથે મારામારી થઈ, એમની પર હિચકારો હુમલો થયો છે। પણ સવાલ એ છે કે હવે આગળ શું થશે? હવે જયરાજ આહિરની ધરપકડ તો થઈ ગઈ, પણ આ પ્રકરણમાં શું બીજા કોઈ મોટા નામ આવશે કે કેમ? કારણ કે માયાભાઈ આહિર શું આ સમગ્ર બાબતથી અજાણ હતા? સાથે સાથે જે પોલીસ કર્મીઓ, એમની કોઈ આમાં શું સંડોવણી છે કે કેમ? શું એમના સુધી તપાસ પહોંચશે કે કેમ? સૌથી મહત્વની વિગત એ કે શું જયરાજ આહિર મુખ્ય આરોપી તરીકે આમાં રહે છે કે પછી સહ આરોપી તરીકે એની સામે ખટલો ચાલે છે? ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી વિગત છે। આખરે આ 27 દિવસ કેવા રહ્યા? કેવી રીતે કોળી સમાજે, નવનીત બાલદિયાએ તમામે એક લડત ચલાવી અને આજે જયરાજ આહિરની ધરપકડ થઈ છે? સમજીશું હમણાં થોડી મિનિટોમાં। આપણી સાથે નવનીત બાલદિયા પણ જોડાશે, એમની સાથે પણ સંવાદ કરીશું। હીરાભાઈ સોલંકી પણ જોડાશે, એમનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। કોળી સમાજના આગેવાનો સાથે પણ વાતચીત કરીશું કે હવે તમે આ લડતને કેવી રીતે આગળ લઈ જશો અને આજની આ કાર્યવાહીથી તમે કેટલા સંતુષ્ટ છો? બિલકુલ વિકાસ, એટલે 27 દિવસ થઈ ગયા છે। 27 દિવસ કે જ્યારે એક બાજુ આપણે એવું કહી શકીએ કે જે સ્થાનિક પોલીસ છે એ ક્યાંક એ મુખ્ય આરોપી, જે પહેલા દિવસથી નવનીત બાલદિયા કહી રહ્યા છે કે મુખ્ય આરોપીને પકડવા માટે કામગીરી થવી જોઈએ, પણ અહીંયા જે સ્થાનિક જે પોલીસ છે, સ્થાનિક પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક એ મુખ્ય આરોપીને દૂર રાખવાનો, આખા આ મુદ્દાથી દૂર રાખવાનો, આખા કેસથી દૂર રાખવાના પ્રયાસો થઈ રહ્યા હતા। ત્યારે હવે અંતે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની એસઆઈટીએ ધરપકડ કરી લીધી છે। અહીંયા કહેવામાં આવ્યું છે કે આરોપીઓ, સાક્ષીઓ, આ તમામના નિવેદન લેવામાં આવ્યા અને તમામના નિવેદનમાં એ વાત સામે આવી કે જયરાજ અહીંયા સંડોવાયેલો છે। આ મારવાના કેસમાં જયરાજની સંડોવણી છે તે સાબિત થયું છે। જયરાજ આહિરના નામનો ઉલ્લેખ એ તમામ આરોપીઓ, એ તમામ સાક્ષીઓ દ્વારા જે પૂછપરછ એમની કરવામાં આવી તેમાં જયરાજ આહિરના નામનું અહીંયા જે સાબિત થાય છે કે જયરાજ કોઈ રીતે અહીંયા સંડોવાયેલો હતો અને આજે તેની ધરપકડ કરવામાં આવી। વિકાસ, બિલકુલ, ભાવનગરના રેન્જ આઈજી જ્યારે એમની ખુરશી ગોઠવાઈ હતી, પ્રેસ કોન્ફરન્સ થવાની હતી, ત્યારથી જ આમ તો નક્કી થયું હતું, પણ એ પહેલા જ આજે બપોરે જયરાજ આહિરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એમણે પોતે વિડીયો જાહેર કર્યો, કારણ કે એમને કદાચ ખબર પડી ગઈ છે કે હવે કાયદાનો સકંજો મારી પર કસાશે। એમણે કહ્યું કે પોલીસ મારી સામે જે પણ કાર્યવાહી કરશે એ મને શિર્યો માને રહેશે, એવું વિડીયો બનાવીને એસઆઈટી સમક્ષ પહોંચ્યા। લગભગ 1.5 કલાક થયો છે ને પછી એમના ધરપકડના સમાચાર ભાવનગર રેન્જ આઈજી આપી દીધા। પણ રેન્જ આઈજીએ જે વિગતો આપી છે ખૂબ જ મહત્વની છે। એમને જે પત્રકારોએ સવાલ પૂછ્યા હતા, એમણે કહ્યું કે જે અગાઉ 8 આરોપી ઝડપાયા હતા એમની ફરી એકવાર અમે પૂછપરછ કરી હતી અને એમણે પણ જયરાજ આહિરનું નામ આપ્યું, એટલે કે એમાં પણ જયરાજ આહિરની સંડોવણી થઈ। એસઆઈટીએ 5 જાન્યુઆરીથી જ્યારથી તપાસ હાથમાં લીધી ત્યારબાદના જે આરોપી ઝડપાયા એમાં પણ જયરાજ આહિરની સંડોવણી ખુલી। ન માત્ર એમાં, પરંતુ બીજા 2 મહત્વના સાક્ષી ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર એમાં મહોર લાગી છે, કારણ કે પોલીસે કહ્યું કે જે 2 સાક્ષી, એક તો રામભાઈ વાળા અને ચેતન સોની, એ આ કેસમાં હવે સાક્ષી બની ચૂક્યા છે એવું કહેવામાં આવ્યું। આ કિસ્સામાં ઘણા બધા નિવેદન છે સાક્ષીઓના, સાથે સાથે ટેકનિકલ પુરાવા પણ પોલીસે કબજે લીધા છે, પણ
એમની FSL વેરિફિકેશન બાકી છે એવું પણ કહેવામાં આવ્યું. સાથે સાથે સૌથી મહત્વની વિગત આજે પોલીસે એ આપી કે નાજુ અને રાજુ પહેલાથી જ જયરાજ આહિરના સંપર્કમાં હતા અને આ તમામના રોષનું કારણ જ છે કે આખો આ ઘટનાક્રમ થયો. ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ પોલીસ આરોપી સુધી પહોંચી છે. બીજી સૌથી મહત્વની બાબત કે જે પીઆઈ ડીબી ડાંગર એમનો શું રોલ છે, જો કે પોલીસે રેન્જ આઈજી એમ કહ્યું કે જે એસપીની તપાસ સોંપી છે એમના રિપોર્ટ બાદ અમે આગળ નિર્ણય લઈશું. ઓલરેડી આમાં 120B 307ની કલમ દાખલ થયેલી છે. આગળના સમયમાં જો લાગશે તો બીજી કલમ પણ એ લોકો એડ કરશે. આમાં પ્રાથમિક માહિતી, નિવેદન, કોલ ડિટેલ્સ, એકબીજાના લોકેશન્સ, આ એકબીજાના સંપર્કોનો એના આધારે આ તમામની સંડોવણી આમાં એમને સ્પષ્ટ થઈ છે. બીજી મહત્વની બાબત કે જે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં નવનીત બાલદા દાવો કરી રહ્યા છે કે જ્યારે મારી સાથે મારામારી થતી હતી, કેટલાક લોકો વિડીયો કોલથી વાતચીત કરી રહ્યા હતા, મારો વિડીયો બનતો હતો, ત્યારે પોલીસે એમ કહ્યું કે એના તથ્યોની તપાસ માટે IPDR પણ મંગાવવામાં આવ્યું છે. એના આધારે એ પણ ખુલાસો થશે કે વિડીયો કોલમાં કોણ હતું. સાથે સાથે એક વિગત એવી પણ આવી હતી કે જયરાજ આહિરનો જે મોબાઈલ છે એ પણ બદલાઈ ગયો છે. આરોપીઓના મોબાઈલ પણ બદલાઈ ગયા છે. જો કે પોલીસે એમ કહ્યું કે ના, એવું કશું જ નથી, અમે તમામ સાચા મોબાઈલ કબજે કર્યા છે, એવું નથી કે કોઈના ફોન બદલાઈ ગયા હોય. જયરાજ આહિરનો પણ સાચો મોબાઈલ મળ્યો છે તેવું આજે ભાવનગર રેન્જ આઈજીએ કહ્યું. બીજી બાજુ એક વિગત એવી પણ હતી, કેટલાક લોકોનો દાવો હતો કે જે 8 આરોપી શરૂઆતમાં પકડાયા તેમાંથી 6 તો બોગસ આરોપી છે અથવા તો એ લોકો નિર્દોષ છે. જો કે રેન્જ આઈજી એ પણ સ્પષ્ટ કર્યું કે એવું કંઈ નથી, અત્યાર સુધી તો એમની સંડોવણી આવી જ છે. આવનારા સમયમાં કોઈ ખુલાસો થાય તો નવાઈને, હજુ સુધી કંઈ એવું નીકળ્યું નથી. સાથે સાથે ચેતન આપા અને રામભાઈ વાળા 2 સાક્ષી બન્યા છે. આ તમામ લોકોનો એમણે દાવો કર્યો છે અને આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. હીરાભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપની જે મુહિમ, આપે જે દમખમથી કહ્યું હતું કે ન્યાય તો અપાવીને જ રહીશું, સત્ય બહાર આવશે, સમાજ છે ત્યાં સમાધાનની કોઈ વાત નથી, અને અંતે હવે તો આપ ખુલીને કહી શકશો, જયરાજ આહિરનું નામ પણ આપ બોલી શકશો કારણ કે પોલીસે ધરપકડ કરી છે એમની. SIT નું અભિનંદન આપીશું અને હર્ષભાઈનો આભાર માનીશ. મુખ્યમંત્રી સાહેબનો આભાર પણ માનું છું કે સમાજની જે લાગણી અને માંગણી હતી એને ધ્યાન પર લઈ અને ન્યાય અપાવવાનું કામ સરકારે કર્યું છે, ત્યારે હું લાખ અભિનંદન સરકારશ્રીને આપું છું. અમારા મુખ્યમંત્રી સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને હર્ષભાઈને હું અભિનંદન આપીશ કે આપે કોળી સમાજને જે ન્યાય આપવાના સંપૂર્ણ પ્રયત્ન કર્યા અને SIT ટીમ જે કામગીરી, પારદર્શક કામગીરી જે કરી છે એમને પણ હું બિરદાવું છું. ભવિષ્યમાં પણ ક્યારે પણ આવા તત્વો કોઈ બી સમાજના હોય અને આવી રીતે સરકાર કામ કરતી આવી છે ને કરતી રહેશે એ સંપૂર્ણ વિશ્વાસ છે. પણ એ તો હીરાભાઈ, આ તમારા બધાની સક્રિયતા, તમારી એકતા, તમે જે પાવર બતાવ્યો એનું આ પરિણામ આવ્યું. તમે વિચારો કે આ રીતનો જો સમાજ પાવર ન બતાવે, આ રીતની રજૂઆત ન થાય તો આવા તો કેટલા કેસ પડ્યા રહેતા હશે. એક ઉદાહરણ ચોક્કસથી આપે પૂરું પાડ્યું છે. પણ જયરાજ આહિરને લઈ તમે શબ્દો તો બોલો કે ભાઈ એની સામે હવે કાર્યવાહી થઈ છે, એ બાબતે શું કહેશો? બસ મારે આ તબક્કે હું કોળી સમાજના દરેક સંગઠનો નો પણ આભાર માનીશ, યુવાનોનો આભાર માનીશ કે દરકારથી આમ ન્યાય અપાવવા માટે. અને અમારે કોઈ એવું કોઈ સમાજ પ્રત્યેની રોષ નહોતો, કોઈ સમાજ પ્રત્યેનો રોષ નહોતો. માત્ર ને માત્ર નવનીતભાઈને સ્પષ્ટ રીતે બતાતું હતું કે ભાઈ આ નવનીતભાઈ ઉપર જે કંઈ આ બનાવ બન્યો છે ને એમાં જે કંઈ દોષીઓ હોય એને એ દોષીઓને સજા થાય અને એને ન્યાય મળે નવનીતભાઈને, એ દિશાએ કામ કરવાના અમે પ્રયત્નો કર્યા હતા અને એમાં સફળતા મળી છે. ત્યારે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે સમાજને પણ એક વિનંતી સાથે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે રીતે સરકારશ્રીએ કામગીરી કરી છે એને બિરદાવવી જોઈએ અને પ્રશ્નો જે હતો એ સમેટી લેવો જોઈએ, એવી મારી પણ આપના માધ્યમથી સમાજને કહેવા માંગુ છું. બિલકુલ. પણ હીરાભાઈ, અત્યારે જે રીતે 27 દિવસથી તમે લોકો અડીખમ એટલે કે કોળી સમાજ અડીખમ ઉભો છે અને સાથે જ અહીંયા તમે પણ અહીંયા જોડાયેલા છો અને તમે પણ આ મુદ્દે ઘણીવાર નિવેદન પણ આપી ચૂક્યા છો. આગળ અરેસ્ટ તો થઈ ગયું છે, ધરપકડ તો થઈ ગઈ છે, આગળ તમારી કોઈ કાર્યવાહી
સાહેબ તમે પાછું 1 તારીખે કોઈ તમે બેઠક પણ ગાંધીનગરમાં થવાની હતી, શું એ થવાની છે ના ના બેઠક? ના, હવે એવી કોઈ બેઠક છે નહીં. ઓકે, અને હવે સંપૂર્ણ ન્યાય મળી ગયો છે એટલે હવે તો કાયદાનું કામ કરશે. બરાબર. એટલે હવે એમાં આપણે ખોટી રીતે ઓલું કરવું એ વ્યાજબી વાત નથી મારી દ્રષ્ટિએ. બિલકુલ બિલકુલ, આભાર સાહેબ મારી સાથે જોડાવા બદલ. તો હીરાભાઈ સોલંકીએ મોટા સમાચાર આપ્યા. હવે કોઈ એવી ગાંધીનગરમાં બેઠક થવાની નથી, કારણ કે એની જરૂરિયાત રહેતી નથી. હવે આપણે વાતચીત કરીશું. આપણી સાથે નવનીત બાલદિયા લાઈવ જોડાઈ ગયા છે, એક્સક્લુઝિવ. નવનીતજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ તો આપને પહેલા દિવસથી ડે 1 થી આપની વાત પર અડગ રહ્યા અને એ પ્રમાણે જ પરિણામ આવ્યું છે, એ બાબતે આપની પહેલી પ્રતિક્રિયા. જે એસઆઈટી આજે જયરાજ આહિરની ધરપકડ કરી છે એ બદલ એસઆઈટી નો આભાર માનું છું, સરકારશ્રીનો આભાર માનું છું, મારા સમાજના દરેક આગેવાનો, યુવા મિત્રો, વડીલો, બધા એમએલએ, સાંસદો, બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે ન્યાયની સાથે બધા એક થઈને રહ્યા છે ને મને ન્યાય મળ્યો છે. એ બદલ મીડિયા મિત્રો બધાનો હું આભાર માનું છું. નવનીતભાઈ, આજે પોલીસે એમ કહ્યું કે નાજુ રાજુ ડે 1 થી એ લોકો તો પહેલાથી જ એકબીજાના સંપર્કમાં હતા, જયરાજ આહિરના સંપર્કમાં હતા, રેન્જ આઈજીએ પોતે એવું માન્યું છે. પણ તમે કેવી રીતે અડગ રહ્યા? તમારી જોડે તો ફક્ત એક જ કોલ ડિટેલ્સ હતી કે ભાઈ તમને જયરાજ આહિરનો ફોન આવ્યો હતો. તમે કેવી રીતે એમાં અડગ રહ્યા કે ભાઈ પહેલાથી જ આ બધું જયરાજ આહિરનું ષડયંત્ર છે? પહેલેથી જ ક્યારે મારો એ લોકો જોડે કોઈ સંપર્ક નહોતો, બરોબર? કે નાજુ કે રાજુ કે પેલો જયરાજ, બરોબર, કોઈની જોડે ક્યારે મારે કોન્ટેક્ટ જ નહોતો. જ્યારે મેં માયાભાઈની જોડે આ વાતચીત કરીને ત્યાર પછી આ લોકોના મારા ઉપર ફોન આવે છે, બરોબર, અને મારી જોડે આ બનાવ બને છે. એ 2 થી 3 કલાકની અંદર જ બધો બનાવ બને છે. તો પછી તો એ જ છે. અને એની આખી અમારા આખા વિસ્તારમાં એની આખી ટોળકી જ છે. મારી જેવા ઘણા બધાની લોકો સાથે આ લોકો એના આવા બનાવ બનેલા છે અને એ ટૂંક સમયમાં બધા બહાર પણ આવવાના જ છે. અચ્છા, અને આજે પોલીસે એમ પણ કહ્યું 2 સાક્ષી બન્યા છે, ચેતનભાઈ સોની અને રામભાઈ વાડા. એ ખૂબ જ મદદગાર સાબિત થયા આપના માટે, કારણ કે સાક્ષી બન્યા એટલા માટે મજબૂત પુરાવો સાબિત થયો કે ભાઈ આ આખા પ્રકરણમાં જયરાજ આહિરે જ ફોન કર્યો છે ને એમણે જ મારામારીનો આખો પ્લાન બનાવ્યો છે. હા, એ તો એમના ઓલામાં ફોન આવ્યો તો હું તો પહેલેથી કહેતો આવું છું ને, રામભાઈ વાળાના ઓલામાં એનો ફોન આવ્યો તો હું ત્યાં ગયો, અમે બેઠા, એમને ઉગ્રતા ભર્યો ફોન એમના ઓલામાં. હું પહેલેથી જ કહેતો આવું છું ને, મીડિયા સમક્ષ પણ કહું જ છું. બરાબર. હવે આમાં જ્યારે અમે સવાલ પૂછ્યો તો રેન્જ આઈજી સાહેબને કે ભાઈ આમાં દેવી ડાંગર હોય કે પછી રીમા ઝાલા કે પછી કેએસ પટેલ, અચ્છા એમની સાથે અત્યારે સંપર્ક કપાઈ ચૂક્યો છે. ફરી એકવાર એમને આપણે જોડીશું. નવનીત બાલદિયા કહી રહ્યા છે કે હું તો ડે 1 થી કહેતો આવ્યો છું ને એટલા માટે જ એમાં મારી આમાં જીત થઈ છે. અને આ રેન્જ આઈજી જે આજે જે નિવેદન એમના તરફથી આપવામાં આપણે વાત કરી કે શું જયરાજ આહિરના ફાર્મ હાઉસનો એક વિડીયો વાયરલ થયો છે એ પણ દાવો હતો. એ બાબતે પણ આજે રેન્જ આઈજીએ કહ્યું છે કે તમામ વિગતો અત્યારે લાઇનઅપમાં છે. એફએસએલ અને અલગ અલગ જે ટેકનિકલ પુરાવા છે એની પણ ખરાઈ ચકાસણી કરવામાં આવનાર છે. એટલે કે અને પછી કેટલા દિવસના રિમાન્ડ મેળવશે એ વખતે અપડેટ આવનારા સમયમાં આપશે. નવનીતભાઈ ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે. નવનીતજી, મારો સવાલ એમ હતો, કારણ કે આજે અમે પૂછ્યું ભાવનગર રેન્જ આઈજીને કે આમાં દેવી ડાંગર કે પછી રીમા ઝાલા એમની સંડોવણી હોઈ શકે છે, એ બાબતે આપ શું કહેશો? એમણે કહ્યું રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લઈશું. આપને શું લાગે છે કે હવે એમની સામે પણ કાર્યવાહી થવી તો જોઈએ, કારણ કે જો એમને કદાચ બેદરકારી ન રાખ્યો તો આટલા 27 દિવસ ન જાત. હા, એ તો એના ઉપર જે કાયદાકીય પ્રક્રિયા થવી જોઈએ મારી માંગણી છે. જો એટલા આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે અને માન્ય શ્રી આપડા નાયબ સીએમ હર્ષભાઈ સંઘવી કહે છે કે વરઘોડો તો નીકળશે, તો મારી એવી પણ માંગણી છે આનો વરઘોડો નીકળવો જોઈએ ને. અચ્છા, તમારી ડિમાન્ડ છે કે જયરાજ આહિરનો પણ વરઘોડો નીકળવો જોઈએ, તમામ આરોપીઓને જેમ નીકળે છે એમ આનો પણ નીકળવો જોઈએ. હા, નીકળવો જોઈએ. તો હું માનું કે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી સાહેબ કહે છે કે વરઘોડો તો નીકળશે જ, બરોબર, તો આરોપી છે તો હું એને માનીશ, એને સલામ કરીશ, સરકારને સલામ કરીશ આનો વરઘોડો કાઢે તો. બરાબર. સાથે સાથે હવે 1 તારીખે જે આહવાન કરવામાં આવ્યું હતું સંમેલનને લઈ કે કોળી સમાજ એકઠો થશે, ભાવનગરના યુવાનો એકઠા થશે, હવે તો એ કાર્યક્રમ મુલતવી રહેશે કે હજુ પણ થવાનો છે? એ કાર્યક્રમ અમારા જે આગેવાનો છે અમે નક્કી કરશું કે જો બધાનો આભાર વિધિ માટે કદાચ અમે કરીએ
અથવા બંધ પણ રાખીએ. જે કાંઈ એની અમે ટૂંક સમયમાં જાહેરાત અમે જે કાંઈ અમારા સમાજના આગેવાનો છે એમની જોડે વાતચીત કરીને અમે જાહેરાત કરશું. બિલકુલ. નવનીતભાઈ, તમારા જે આપેલા જે પુરાવાઓ હતા 15 પુરાવાઓ કે જેના આધારે ક્યાંક ને ક્યાંક આ ધરપકડ કરવામાં એસઆઈટીને પણ સફળતા મળી, એસઆઈટીની પણ કામગીરીની અહીંયા આપણે વાત કરવી જોઈએ, કારણ કે ઘણી બધી કોલ ડિટેલ્સથી લઈને નિવેદનોથી લઈને ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે એમને તપાસવાની હતી અને એમણે જે ઝડપી કાર્યવાહી કરી છે. આજે બીજી વાર જ્યારે એસઆઈટીએ જ્યારે જયરાજને બોલાવ્યા ત્યારે એ અગાઉ પણ તમે કોઈ પુરાવા રજૂ કર્યા હતા કે એ પુરાવા આપ્યા હતા એના આધારે જ ધરપકડ થઈ છે? મેં જે પુરાવા આપ્યા હતા એના આધારે થઈ છે ને કદાચ FLCL રિપોર્ટ આવ્યો અને એના આધારે કે 2 મેચ થાય છે એના કારણે એમની ધરપકડ થઈ છે. અચ્છા, માયાભાઈ આહિર અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું માયાભાઈ આહિર આ બધી બાબતોથી વાકેફ હતા, એ બધું જાણતા હતા? આપ શું માનો છો કે આ બધું ફક્ત જયરાજ આહિર સુધી સીમિત છે કે હજુ પણ આમાં બીજા નામ હોઈ શકે છે? બીજા નામ હોઈ શકે છે ને. જે મારો દીકરો શું કામ કરે છે મને ખબર ન હોય? હા, બરોબર. માયાભાઈના જે દીકરાઓ શું કામ કરે છે આ વિસ્તારમાં માયાભાઈને ખબર જ હોય ને બધું. જો ઉપર પોલીસમેન બધે લાઈન કરતા હોય કે માનો કે કોઈ પણ મિનિસ્ટરો સાથે એ લાઈન કરતા હોય એના દીકરા શું અહીંયા કરે છે એને ખબર ન હોય? ખાલી દેખાવાના ધોળા છે. અને આ અત્યાર સુધી માયાભાઈ આહિર આ બાબતે કશું જ બોલ્યા નથી. એકવાર જયરાજ આહિરનું સ્ટેટમેન્ટ હમણાં આવ્યું અને થોડી વાર મીડિયામાં પણ બેઠા હતા, પણ માયાભાઈ તો આ બાબતે કશું જ બોલ્યા નથી, ના કોઈની ફોન પર વાતચીત કરી છે. એ તો તમે મીડિયા મિત્રો અમે જાણીએ જ છીએ પહેલેથી જ કે જો મારામાં ભૂલ ન હોય તો હું ખુલ્લીને કેમ સામો ન આવું? જો હું ખુલ્લીને સામો આવું ને પછી સાબિત થાવ હું આરોપી તરીકે, તો પછી હું શું જવાબ આપી શકવાનો? એટલે આપને લાગે છે કે માયાભાઈ આહિર પણ વાકેફ આ બધી બાબતથી છે, કદાચ એમના સુધી પણ બધું પહોંચી શકે છે? જી બિલકુલ. એમના દીકરા શું કરે, આ નવા વિડીયોમાં નવા અમુક માણસોના વિડીયો આવ્યા છે એમના દીકરાનું એક્સિડન્ટ થયું શું થયું, હજી એની તપાસ 10 વર્ષ પહેલા એક ભાઈનો દીકરો ઓફ થઈ ગયો, માયાભાઈનું નામ આપે છે ભાઈ, બરોબર. તો આ જેવી મારામાં તપાસ થઈ છે હું તો એમ સરકારશ્રીને વિનંતી કરું છું જે કોઈ અમારા વિસ્તારના પીડિતો છે એને યોગ્ય દિશામાં એની તપાસ કરી અને એને પણ ન્યાય આપવો જોઈએ એવી મારી માંગણી છે સરકારશ્રીને. બરાબર. તો આના જેટલા કાળા ચિઠ્ઠા છે ને, આના જેટલા કાળા ચિઠ્ઠા માયાભાઈના અને એના દીકરાઓના જેટલા કાળા ચિઠ્ઠા છે ને બધા બહાર આવે. ઓકે, અત્યાર સુધીમાં જે આરોપી ઝડપાય ટોટલ 14 થઈ ગયા છે જયરાજ આહિરને મળાવીને, તો એ બધા આરોપી સાચા છે કે આપને લાગે છે કે બોગસ છે? આપનું શું કહેવું છે? કારણ કે એવા દાવા થઈ રહ્યા છે કે અમુક બોગસ આરોપી ઝડપી લીધા છે જે નિર્દોષ છે. એ તો જો ગુનો તો છે, ખોટી રીતે હું પણ ખોટી રીતે માથે લઈને જાઉં તો એ પણ ગુનો છે ને, બરોબર. કદાચ ખોટા આરોપીઓ રજૂ કર્યા હોય પૈસા આપીને, બરોબર, તો એ પણ ગુનો છે કે મારે ખોટી રીતે હાજર થવું. એક બીજી પણ વાત અહીંયા નવનીતભાઈ, જે રીતે રેન્જ આઈજી દ્વારા પણ કહેવામાં આવી છે કે જ્યારે આ ઘટના બની છે ત્યારે જે આરોપીઓ હતા એ કોઈને વિડીયો કોલ કરી રહ્યા હતા. હજુ તેની તપાસ FSL દ્વારા કરવામાં આવશે, પણ એ વિડીયો કોલ કોને કરી રહ્યા હતા આપે પણ કહ્યું છે? એ તો સ્વાભાવિક છે કે હું તો એમ જ કહું છું કે જયરાજ આહિરને એ વિડીયો કોલ કરતા હતા. એટલે એ સાબિત હજુ થવાનું બાકી છે, જે એનો જે ડેટા છે તે જે રિપોર્ટ છે આવવાનો બાકી છે, પણ અહીંયા જે રીતે આપ કહી રહ્યા છો કે જયરાજને જ કોલ કરી રહ્યા હતા, વિડીયો કોલ કરી રહ્યા હતા. હા, ત્યાર પછીનો ફાર્મનો પણ વિડીયો છે, એના એ જ કપડામાં છે, તમે જોવો તો છો બધું, બરોબર. જે આરોપીઓ છે એના ફાર્મે જાય છે, ત્યાં જઈને પણ બધી ચર્ચા કરે છે. તો અચ્છા નવનીતભાઈ, આપને લાગે છે કે અહીંયા સુધી હવે તમારી લડાઈ પૂર્ણ થઈ ગઈ છે? કારણ કે આ તો ફક્ત આરોપી તરીકે ધરપકડ ચોક્કસથી થઈ, પરંતુ મુખ્ય આરોપી હજી તો પોલીસ એવું બોલી નથી કે ભાઈ જયરાજ જ આમાં મુખ્ય આરોપી છે. બીજી સૌથી મહત્વની બાબત કે હજુ તો કોર્ટમાં કેસ ચાલશે, પોલીસ બધું રજૂ કરશે, છેલ્લે શું નિવેડાયો કોઈને ખબર નથી. એટલે અત્યારથી તમે આશ્વસ્ત થઈ ગયા છો કે હજુ તમારી લડાઈ મક્કમતાથી ચાલુ રાખશો? તમારી લડાઈ જે કાયદા મુજબ જે કલમો લાગી છે એ મુજબ એને સજા આવે પછી મને શાંતિ થશે. બીજું તમે જે કહ્યું કે આ રિકન્સ્ટ્રક્શન વરઘોડો, જે આપણી ભાષામાં કહેવામાં આવે છે વરઘોડો, નીકળવો જોઈએ જયરાજ આહિરનો. નીકળવો જ જોઈએ. હું તો જ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને સલામ કરીશ. બરાબર. કે છે ને ગુજરાતમાં કે જે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે જોઈએ આ ભાઈને કાયદામાં રાખે છે કે નહીં. અચ્છા, એટલે વરઘોડો જો ના નીકળે તો, કદાચ ના પણ નીકળે તો
નો નીકળે તો પછી હું હર્ષસંઘવી સાહેબ કે છે ઈ કેતા બંધ થઈ જાવે. બરાબર બરાબર. હવે 1 તારીખે છે અંતિમ પ્રશ્ન, એક તારીખે તમે બધા મળવાના છો, બધું કેન્સલ થઈ જશે કે તમે આગળ કરવાના છો કાર્યક્રમ? એ આગેવાનોની હારે વાતચીત કરીને જો બધા એમ કે બધાયનું સ્વાગત કે આભાર વિધિ માટેથી ડાયવર્ટ કરીએ, બરોબર? કારણ કે આ મુદ્દે તો જયરાજ આવી ગયો છે, પણ હજી એની ઉપર ના મને તો એવું લાગે છે જેમ ઓલા શું કે દરિયામાં નાની નાની માછલીઓ, આમાં જે મગરમચ્છો બાકી છે, મને એવું લાગે છે. અચ્છા, કયા મગરમચ્છ છે તો કહી દો. હજી આ શરૂઆત તો માયાભાઈ થી થઈ છે ને? ઓકે, અચ્છા, બરોબર. માયાભાઈ છે, પછી પેલો એનથી ઉપર પેલો ઓગસ્ટ સાગર છે, એની આમાં લિંક છે કે નહીં એની પણ હું એસઆઈટી રજૂ કરું છું, એ કોણ રજૂઆત કરું છું કે પેલો યોગેશ સાગર ટ્રસ્ટી છે બગદાણાનો, અચ્છા, બરોબર? યોગેશ સાગર, હા હા હા, તો એમની જોડે આની લિંક છે કઈ કે નહીં એની પણ તપાસ કરે. બરાબર. આ તો તમે પેલા પિક્ચર જેવું કર્યું કે પિક્ચર હવે બાકી દોસ્ત, પહેલું પિક્ચર આવી ગયું, બીજા પહેલા પિક્ચરમાં જયરાજ આહિર સામે બદલો લેવાનો હતો, બીજા પિક્ચરમાં તમે માયાભાઈ પર હવે નવું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છો. હા, નવું ચેપ્ટર હજી ખુલશે, આશા છે મને, હું સાચો છું એટલે કે નવા ચેપ્ટર આવશે હજુ. અચ્છા, એટલે તમે એવું કહી રહ્યા છો કે અહીંયા અમે અટકતા નથી, જયરાજ સુધી જયરાજની ધરપકડ થઈ છે ત્યાં અટકતા નથી, હજુ બીજા પણ નામ આપી રહ્યા છો આપ, અને બીજા ઉપર એ કાર્યવાહી થઈ જોઈએ તેવું કહી રહ્યા છો આપ? હા. અચ્છા, ચલો, બિલકુલ આભાર નવનીતભાઈ, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ, આપનો સમય ફાળવા બદલ. તો બે મોટા સમાચાર આજના શોના. એક તો હીરાભાઈ સોલંકીએ કહ્યું કે હવે કોઈ એવી બેઠકો કે કોઈ કાર્યક્રમ થવાનો નથી, કારણ કે એમને લાગી રહ્યું છે ન્યાય મળી ગયો છે, તેવું હીરાભાઈ સોલંકીએ આ જ પ્લેટફોર્મ પર કહ્યું. અને બીજી મહત્વની બાબત નવનીત બાલદિયાએ કરી છે કે આવનારા સમયમાં જે સંમેલન મળવાના છે તો સમાજના આગેવાન નક્કી કરશે, પણ આ તો બધી નાની નાની માછલીઓ છે, મોટા મગરમચ્છ પકડાવવાના હજુ પણ બાકી છે. ને એમણે ઈશારો કર્યો છે માયાભાઈ આહિર પર, અને એ ટ્રસ્ટી શું એમની કોઈ સંડોવણી, એમની કોઈ લિંક છે કે કેમ, એને લઈને પણ તે આગળ લડાઈ લડતા રહેશે એવો હુંકાર પણ તેમના તરફથી ભરવામાં આવ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે આજે જ્યારે જયરાજ આહિર જ્યારે એ એસઆઈટી સમક્ષ રજૂ થઈ રહ્યા હતા એ પહેલા તેમણે પોતાની ગાડીમાં બેસીને એક વિડીયો બનાવ્યો હતો. એમને કદાચ ખબર પડી ગઈ હતી કે મારી ધરપકડ થવા જઈ રહી છે, અને એ ગાડીમાં બેઠા જયરાજ આહિરે શું સ્ટેટમેન્ટ આપ્યું એ ગાડીમાં બેઠા એ પણ સાંભળે. ત્યારબાદ એસઆઈટી સમક્ષ હાજર થઈ ગયા, ધરપકડ બાદ રેન્જ આઈજીએ શું કહ્યું એ બંનેના સ્ટેટમેન્ટ સાંભળી લઈએ. અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાનું ચકાસણી કરી હતી, અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે, અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. તો આ રેન્જ આઈજીનું સ્ટેટમેન્ટ હતું, અને આજના દિવસમાં ખૂબ જ નાટ્યાત્મક એક આખો એક ઘટનાક્રમ રહ્યો છે. એવું લાગતું હતું કે આજે કદાચ એમને પૂછપરછ કરીને જવા દેવામાં આવશે, પરંતુ ના, એવું થયું નહીં. એમની ધરપકડ થઈ. ધરપકડ પહેલા આજે જયરાજ આહિરે શું કહ્યું હતું એમના શબ્દો તમે સાંભળો. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલાં પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. એટલે વિકાસ, અહીંયા એવું કહી શકાય કે આ મુદ્દો એ હજુ શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે નવનીત બાલદિયાના એ સ્ટેટમેન્ટ પરથી, જે એમણે આજે મુદ્દાની વાતમાં આપ્યો છે. એમણે નામ તો લીધા છે, અને એ નામ લીધા છે જેમાં ખૂબ જ મોટા મોટા નામ છે. અહીંયા જયરાજ આહિર સુધી તે અટકવા માંગતા નથી, હજુ પણ મોટા માથા સંડોવાયેલા હોય તેવી વાત તેમણે કરી છે. વિકાસ, બિલકુલ. અને બીજી બાજુ એ પણ છે કે એવું નથી તો તમારી ધરપકડ થઈ જાય તો પછી બધું પૂરું થઈ ગયું. જામીન પણ લોકોને મળી જતા હોય છે. મોટા મોટા એવા કેસ છે જેમાં લોકોને જામીન મળી જાય છે, અને પછી આમના કેસ ચાલતા રહે છે, અને નવા નવા ફડગા
ફણગા ફૂટતા રહેતા હોય છે. ઘણા બધા એવા કેસથી તમે વાકેફ છો કે શરૂઆતમાં ખૂબ જ હાઈ પ્રોફાઇલ કેસ હોય છે, પણ એકવાર ધરપકડ થઈ જાય પછી આરામથી જામીન પણ મળી જાય અને પછી લાંબા સમય સુધી કેસ ચાલતા રહેશે. શું આમાં પણ આવું થશે કે પછી સત્ય બહાર આવશે? એના પર નજર રહેશે. પણ જે રીતે આજે ફરી એકવાર નવનીત બાલદિયા હુંકાર ભર્યો છે કે અહીંયાથી અમે રોકાવાના નથી, આગળ માયાભાઈ આહિર અને જે ટ્રસ્ટીની વાત કરી છે એમની લિંક પણ શોધવાનો પ્રયત્ન કરશે. હવે આખા પ્રકરણમાં હવે કયા નવા ફણગા ફૂટે છે, નવા કયા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવે છે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.